રૂપાલા વિરુદ્ધ ઘોઘા તાલુકા રાજપૂત સમાજમાં રોષ, મામલતદારને આવેદન પાઠવાયું। ભાજપના વરિષ્ઠ આગેવાન અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણી મુદ્દે વિવાદ વધતો જાય છે। ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે ઘોઘા તાલુકામાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજમાંથી માંગ ઉઠી રહી છે, ત્યારે ઘોઘામાં આજે ઘોઘા તાલુકા રાજપૂત સમાજ દ્વારા ઘોઘા મામલતદારને આવેદન પાઠવાયું હતું, જેમાં જણાવાયું હતું કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરાયેલી વાણીવિલાસનો સખત વિરોધ કરવામાં આવે છે અને રાજકોટ બેઠક પરથી તેમને ટિકિટ રદ કરવામાં આવે તેમજ તેમની ટિપ્પણી વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। જય માતાજી। આજરોજ અમે ઘોઘા તાલુકા રાજપૂત સમાજ વતી અને ઘોઘા તાલુકાની સર્વ સંસ્થાઓ અને ભાવનગર જિલ્લાની સર્વ સંસ્થાઓ વતી આજે અમે અહીંયા મામલતદાર સાહેબને પુરુષોત્તમભાઈ રૂપાલા જે રાજકોટ ખાતે એક સભામાં જે ક્ષત્રિય સમાજ વિશે ગેરવ્યાજબી ટિપ્પણી કરી હતી એને અનુલક્ષીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે એના ઉપર જે કાયદાકીય પગલાં લેવાતા હોય એ વહેલી તકે લે અને એને ઉમેદવારી ભરવા માટે અયોગ્ય ઠેરવવામાં આવે। જય માતાજી। આજરોજ ગોહિલવાડ રાજપૂત સમાજ ઘોઘા તાલુકાના વતી અમે અહીંયા બધા જ ભાઈઓ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જે થોડા દિવસો પહેલા રૂપાલા સાહેબે જે નિવેદન કર્યું છે કે રોટી બેટીના વ્યવહાર એ તદ્દન જૂઠ છે અને અમારી એક માંગણી છે સર્વ સમાજની કે રૂપાલાની ટિકિટ રાજકોટ જે ઉમેદવારી કરે છે એ રદ થવી જોઈએ અને જો એ રદ નહીં થાય તો ગોહિલવાડ રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ટોટલ ભારત વર્ષનો ઉગ્ર બનશે અને આનું જે કાંઈ થશે એ જવાબદારી સર્વતંત્રની રહેશે। જય હિન્દ, જય ભારત।